નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 27 એપ્રિલ 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 852 ફટકારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવ્યો છે પોતાના નામે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે, આઈપીએલ ચાલી રહી છે, આપણને ખબર છે. વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 800 ચોગ્ગા ફટકારી પ્રથમ બેટ્સમેન બની ઇતિહાસ રચ્યો છે. કોહલીએ ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી મેચમાં 81 રનની ઇનિંગ્સ રમી અને આ સિદ્ધિ હાંસલ કરી છે. વિરાટ કોહલીના નામે હવે 277 આઈપીએલ મેચો, 807 સગાઓ છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા સૌથી વધારે આ કહી શકાય આ સિદ્ધિઓ. આઈપીએલમાં સૌથી વધુ સગા એટલે કે સોગા મારનાર બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલી બીજા નંબરે આવે, કારણ કે પહેલા નંબરે શિખર ધવલ છે. ધવલના નામે 768 સોગાઓ છે, જ્યારે વિરાટ કોહલી આઈપીએલના ઇતિહાસમાં 300 સગા ફટકારી ફક્ત ત્રીજા બેટ્સમેન તરીકે છે, કારણ કે ક્રિસ ગિલ પહેલા નંબર ઉપર, રોહિત શર્મા બીજા નંબર ઉપર અને વિરાટ કોહલીના નામે 303 સગાઓ છે અને આ રેકોર્ડ એના નામે છે. તો ખાસ બધું જ આપણે જોઈ ગયા છે વિરાટ કોહલી વિશે, પહેલા, બીજા અને ત્રીજા કેવા નંબરે આવે છે બધી માહિતી. એ ત્રીજા નંબરે આવતો હોય તો એની પહેલાના બે જણાકો જોઈ લીધા. તો પ્રશ્ન કેવી રીતના આવે, વારંવાર રિવિઝન કરવું, કારણ કે કન્ફ્યુઝન થાય, ઇમ્પોર્ટન્ટ છે તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ ભારતે શાર્પ કરન્સી સેક્યુર ફ્રેમવર્ક હેઠળ કયા દેશને 30 બિલિયનનો પ્રથમ ઉપાડને મંજૂરી આપી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકો છો. માલદીવને મંજૂરી આપી છે ભારતના પડાવતાન સાથે જ. તો ભારતે શાર્પ કરન્સી સેક્યુર ફ્રેમવર્ક હેઠળ માલદીવને 30 અબજ રૂપિયાની જે ઉપાડને મંજૂરી આપી છે, જે ટાપુ રાષ્ટ્રમાં ચાલી રહેલું નાણાકીય સહાયને મંજૂરી બતાવે છે. માલે સ્થિત ભારતના હાઈ કમિશનરને આપણે જણાવ્યું કે ઓક્ટોબર 2024માં જે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝોએ નવી દિલ્હીમાં પધારી અને જે ભારતની રિઝર્વ બેંક અને માલદીવ સાથે જે સહમત થયા હતા ને, એનો પ્રથમ ડોડાઉન એટલે કે પ્રથમ ભંડોળ મુક્ત રીતે માલદીવને મળી રહ્યું છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. જરા કરન્સી સેફ છે એ શું છે? તો કે જ્યારે કોઈ દેશમાં વિદેશી ચલણની અછત હોય અને એનો સામનો કરી રહ્યું હોય એ દેશ, ત્યારે બીજા દેશોમાંથી થોડા સમય માટે નાણાં ઉછીના લે, એ આવશ્યક જરૂરી ચીજ વસ્તુઓનું પૂરું પાડે, એ માટે આપણે એને લોન તો ન કહી શકાય, કારણ કે ઉપાડશે પાછો આપણને મળવાનો છે, એમાં વ્યાજ બાજ કઈ ન મળે. તો ખાસ કરીને વિદેશીકરણમાં એટલે કે વિદેશી જે કરન્સી છે એમાં સંતુલન જાળવવા માટે આ મહત્વનું ગણી શકીએ છે. માલદીવને આપ્યું છે, ઇમ્પોર્ટન્ટ બનશે. માલદીવની વાત કરીએ, કેપિટલ મૂડીઝ એટલે માલેશિયા. ચલણ તો કે માલદીવન રૂપિયો છે. પ્રમુખ તો કે મોહમ્મદ મુઇઝુ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ નામ ચર્ચામાં જ રહેતું હોય, વારંવાર ઘણા કારણોથી એ ચર્ચા નથી કરવી. તાજેતરમાં જ નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્ત થઈ છે? તો નિયુક્તની વાત કરીએ તો અજય કુમારને બનાવ્યા છે, જે કોનું સ્થાન લેવાના છે? ડોક્ટર સુમન કે બેરીનું સ્થાન લેવાના છે. કેન્દ્ર સરકારે શનિવારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને પશ્ચિમ બંગાળ વિધાનસભાના ધારાસભ્ય અશોક કુમાર લાહોરીની નિમણૂક કરી છે. તેઓ સુમન કે બેરીનું સ્થાન લેશે. અગાઉ ભારતના સલાહકાર મુખ્ય આર્થિક સલાહકાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ 15મા નાણાપંચમાં સભ્ય પણ હતા. હાલ તો 16મું નાણાપંચ ચાલી રહ્યું છે અને ગુજરાતમાં કેટલું નથી ખબર, પીએસઆઈ નું પેપર જોઈ લો, ખબર પડી જાય. નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, અને આવું એક ગુજરાતે પણ શરૂ કર્યું છે, ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની બદલે ગુજરાત એટલે કે રાષ્ટ્રીય આવી જાય, એટલે કે રાષ્ટ્રીય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવું ગુજરાતે શરૂ કર્યું હતું. જ્યારે શરૂ કર્યું હતું? સપ્ટેમ્બરમાં શરૂ કર્યું હતું. કયું વર્ષ હતું એ પણ પીએસઆઈ નું પેપર જોઈ લો, યાદ આવી જાય. આયોજન પંચના સ્થાને આવ્યું હતું અને આની રચના 1 જાન્યુઆરી 2015માં થઈ હતી. આના અધ્યક્ષ હોદ્દાની પીએમ પોતે હોય, હાલ મોદીજી છે. વાઇસ પ્રેસિડેન્ટ બદલી ગયા છે, અશોક લાહોરી આવી ગયા, જ્યારે પેલા વેલા અરવિંદ પનગડિયા હતા. સીઓ ની વાત કરીએ તો નિધિ સિબર છે, પેલા વેલા અમિતાભ કાંત હતા. તો ખાસ આ મહત્વની બેઝિક માહિતી આપણને યાદ રાખવાની નીતિ આયોગ વિશે. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં ભારતની પ્રથમ પ્લાન્ટ સાથે એવરિયડ આલ્કલાઇન બેટરીનો પ્લાન્ટ બની રહ્યો છે?
તો જમ્મુ કાશ્મીરમાં આનું ઉદઘાટન થયું છે ત્યાંના જે રાજ્યપાલ છે ને એના દ્વારા. તો એવરેજ ઇન્સ્ટિટ્યુશન ઇન્ડિયાએ બુધવારે જમ્મુ કાશ્મીરમાં ભારતની પ્રથમ અલ્કાઇન બેટરી ઉત્પાદન એકમ શરૂ કર્યું છે. જે દેશ અને વિદેશમાંથી જે આપણે મગાવતા ને અલ્કાઇન નામની બેટરી એ હવે આયાત બનશે. ખાનગી લેબલ બજારોમાં પ્રવેશ કરતા તેના બ્રાન્ડ પર મજબૂત પકડનો પ્રયાસ છે. આ પ્લાન્ટનું ઉદઘાટન જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે મનોજ સિન્હા એના દ્વારા થયું છે. પ્રમોટ અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોહન બર્ગરની પણ હાજરી હતી. જે કામનું નથી જમ્મુ કાશ્મીરમાં બન્યું છે એ કામનું છે. આ ભારતનું પ્રથમ અને એકમાત્ર અલ્કાઇન બેટરી ઉત્પાદન ફેક્ટરીમાંનું એક છે. કારણ કે અત્યાર સુધી ભારત અલ્કાઇન ઉપર ફોકસ જ ન કરતું, પણ આના ફાયદા એવા બધી છે તો ભારતે ચાલુ કર્યું છે તો આપણને યાદ રહેવું જોશે. ત્યારબાદ કઈ ફિનટેક કંપનીએ આરબીઆઈને સેન્ટ્રલાઇઝેશન પેમેન્ટ સિસ્ટમમાં જોડતા જ પ્રથમ ખાનગી કંપની બની ગઈ છે? તો પેપોમેટને બનાવી છે. પેપોમેટ વિશે તમને ખ્યાલ હશે આઈ થિંક. કોઈ નાની નાની શોપો વાળા જે પૈસાની લેવડ દેવડ ને જે વેબસાઇટ થી ઉપર કરતા હોય ને એ બધી નાની નાની બેંકો હોય ને એ બધીને આવી રીતના એમાંની એક બેંક છે પેપોમેટ. તો જોઈ લઈએ. પેપોમેટ ઇન્ડિયા નેટવર્ક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલાઇઝેશન પેમેન્ટ સિસ્ટમમાં સભ્યપદ મેળવનાર પ્રથમ ખાનગી ફિનટેક કંપની બની છે. અગાઉ સીપીએસ, એક્સિસ બેંક અને નેટવર્ક પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ક્લિયરિંગ કોર્પોરેશન આ વગેરે તો મેળવી ચૂક્યું છે, પણ આમાં સરકારના શેર હતા. આ પ્રથમ ખાનગી છે પેપોમેટ, તો યાદ રાખવું. અગાઉના પગલામાં પેપોમેટ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર જેવી સુવિધાનો સિસ્ટમનું સીધું એક્સેલન્સ કરતી. હવે આ વ્યવહારો સમાધાનો માટે ભાગીદારી અને બેંકોને નિર્ભરતા ઘટશે. કંપનીઓ તેના પોતાના જ ભારતીય નાણાકીય સિસ્ટમના કોડ પર આને સોંપવામાં આવે છે અને આરબીઆઈ સાથે સીધા ખાતા ખોલી શકે. ટૂંકમાં આરબીઆઈ સાથે સીધો કોન્ટેક્ટ કરી શકે છે. વોઇસમાં કોઈની જરૂર ન પડે આના માટે. પેપોમેટ ઇન્ડિયા નેટવર્ક એટલે હું? આની સ્થાપના 16 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે, મહારાષ્ટ્રમાં છે. આ એક એવી કંપની હોય જે નાની નાની દુકાનદારો જેમ કે કરિયાણાની હોય, મોબાઈલ શોપ હોય, જેવી મિની બેંકોમાં ફેરવતા હોય ને તમને ખાતાના વ્યવહારો કરી દે, એ બદલે એને બેનિફિટ મળતું હોય, એ બધી બોનસ ટાઈપનું હોય, ટકાવારીમાં હોય, કમિશન ટાઈપનું હોય, તો એ તો તમને ખબર જ હશે. ત્યારબાદ કયા શહેરમાં આવતા મહિને ચોથા ભારતીય આફ્રિકન ફોરમ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો નવી દિલ્હીમાં આનો માસ્કોટ, લોગો અને થીમ ને વગેરે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે લોન્ચ કરી છે. તે ઇમ્પોર્ટન્ટ છે. 10 વર્ષના અંતરાલ પછી નવી દિલ્હીમાં આવતા મહિને ચોથા ભારત આફ્રિકા ફોરમ સમિટનું આયોજન થશે, જેમાં ભારત ખંડના એટલે કે આફ્રિકા ખંડના નેતાઓ એક સાથે લાવવામાં આવશે. વિવિધ ક્ષેત્ર બંને વાટાઘાટો કરશે, એ જ આનો ઉદ્દેશ્ય છે. 31 મેના યોજાનારી આ સમિટ ચોથી આવૃત્તિ હશે. 2008, 2011 અને 2015માં આ યોજી ચૂક્યું છે. ભારતની વાત કરીએ છીએ એમાં આ એક છે ને એ ઓસ્ટ્રેલિયામાં થયું હતું, નકર તો બીજા બે ભારતમાં જ થયા છે. વર્તમાન ભૂ રાજકીય ભૂ આર્થિક સંદર્ભના મહત્વ રહેશે, કારણ કે નવી દિલ્હીમાં સમિટ માટે લોગો, થીમ અને વેબસાઇટ વગેરેનું અનાવરણ કરવામાં આવ્યું છે એ જયશંકર દ્વારા. એમાં થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. એઆઈ રિસ્પોન્સ, ઇનોવેશન, ઇન્સ્ટિટ્યુશન્સ અને ઇન્સ્ટિટ્યુશન ગ્રોથ. તો ખાસ મહત્વની થીમ છે. 2-3 વાર વાંચો એટલે યાદ રહી જશે. હવે આ સીએમ હું તો આની શરૂઆત 2008માં થઈ હતી અને અત્યાર સુધી આ 3 વખત મળી ચૂક્યું છે. ટૂંકમાં ભારત અને આફ્રિકા બંને દેશો વાટાઘાટો કરે છે, જે જરૂરી સામાન હોય એના પછી સાઈનો કરે, કરાર કરે વગેરે જેવી માહિતીની આપ-લે કરે છે. ત્યારબાદ તાજેતરમાં સેલ્ફ સિટીઝ પ્રોજેક્ટ હેઠળ પસંદ કરાયેલ ઐતિહાસિક શહેર ધાર એ કયા રાજ્યમાં આવેલું છે? તો ધાર મધ્યપ્રદેશમાં આવેલું છે અને પ્રથમ તો કે મધ્યપ્રદેશનું પ્રથમ છે. મહિલાઓની સલામતી વધારવા સેફ સિઝન પ્રોજેક્ટ 2026માં મધ્યપ્રદેશ શહેરની પસંદગી થઈ છે. ટૂંકમાં મધ્યપ્રદેશના ધાર શહેરની પસંદગી થઈ. આ પહેલ મહિલાઓ બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત કેન્દ્ર સરકારના સંપૂર્ણ ભંડોળથી ચાલતી આ એક સ્કીમ છે, જે 5 વર્ષમાં અમલીકરણ સમયમાં 10 કરોડ રૂપિયાને ફાળવવામાં આવશે. આનો ઉદ્દેશ્ય માળખાગત સુવિધા સુધારવો, સ્થળો અને વધુ સુરક્ષિત બનાવવા, મહિલાઓ સાથે મૈત્રીપૂર્વક સંબંધો જળવાઈ રહે એના માટેનું કાર્ય કરવાનું છે. સેલ્ફ સિટી પ્રોજેક્ટની વાત કરીએ, આ ગૃહ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી હતી, તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગ અને નિર્ભયા ફંડ છે ને એ આમાંથી 10 કરોડ આપે છે, એટલે એનું ઇનામ છે. આનો ઉદ્દેશ્ય તો કે જાહેર સ્થળો જેમ કે રસ્તા, બજાર, બસ સ્ટેશનો વગેરે લોકોને સુરક્ષિત અનુભવે અને ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત અનુભવે ને એ આનો મહત્વનો ઉદ્દેશ્ય છે. તો આપણને યાદ રહેવું જોઈએ.
ત્યારબાદ કઈ બીમારી માટે પ્રથમ વખત જનની ઉપચારને FDA મંજૂરી આપી દીધી છે? તો શ્રવણ શક્તિ, જે જન્મથી જ આનુવંશિક અથવા તો જન્મથી જ ન સાંભળી શકતા હોય એના માટેનું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા આનુવંશિક શ્રવણ શક્તિ બીમાર એટલે ગુમાવેલ માટે નવી એક ઉપચાર પદ્ધતિ હમણાં જ એને મંજૂરી આપી છે. ઓટોમેટ એટલે કે લુસન્ટ પ્રસન્ટ સ્ટીબેક્સ નામની એક સારવાર છે. સૌપ્રથમ ડ્યુઅલ એડલ્ટ ઓસિટેશન વાયરસ એટલે કે બેક્ટેરિયા. ટૂંકમાં આ બધીનું શું છે કારણ એ જોઈ લઈએ. ઓટોમેટ કેવી રીતે કામ કરે? તો કે રોગોને મૂળમાંથી જ ઘટાડવાનું કાર્ય કરે છે. આપણા શરીરમાં ડિલિવરી સિસ્ટમ જેમ કે વાયરસ વધુ પડતા સુરક્ષિત હોય મોકલવામાં આવે અને કાનોના કોષ સુધી યોગ્ય રીતે નવું પહોંચે છે. ટૂંકમાં આપણા કાનમાં છે ને OTOF નામનો એક જનની હોય અને એ જનની તો કે પ્રોટીનનું સ્ત્રાવ કરે છે ઓટોફોર્લિસ. અને ઓટોફોર્લિસ વ્યવસ્થિત ન જતું હોય ને તમારા કાનમાંથી અથવા તો તમારા ઓલામાં, તો એ તમને સાંભળી ઓછું શકો અથવા તો સાંભળી જ ન શકો. આ બે બીમારી આના કારણે થાય. તો હવે આ શું કરશે આ જનની? તો કે આ જનની ઓટોફોર્લિસ ને રિલીઝ કરશે. કૃત્રિમ રીતે વાયરસ દ્વારા રિલીઝ કરાવવામાં આવશે અને એ રિલીઝ થાય તો તમે સાંભળી શકશો. તો બસ આજ આનો તો કઈ સેનાના શહીદ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીને US આર્મી વોર કોલેજ ઇન્ટરનેશનલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે અને આ સામેલ થનાર ત્રીજા ભારતીય બનશે. ખાસ મહત્વના છે, આર્મીના શહીદ છે, આપને બધીને ખબર છે અને બહુ ગૌરવની વાત કહેવાય આપણા માટે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે US આર્મી વોલ ઓફ કોલેજ ઇન્ટરનેશનલ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર એટલે કે સામેલ થયા છે. જનરલ VK સિંહ અને જનરલ વિક્રમસિંહ પછી આ શ્રી દ્વિવેદી આ સન્માન મેળવનાર ત્રીજા ભારતીય છે અથવા તો ત્રીજા વ્યક્તિ બન્યા છે. ખાસ મહત્વનું છે. અમેરિકન કાર્લેસ બેન્કરમાં સ્થિર આ કોલેજ છે જે વિશ્વના ટોચના લશ્કરી અધિકારીઓને તાલીમ આપે છે અને આ પ્રોફેસર પર રહી ચૂકેલા છે. જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી આ ટૂંકમાં કોલેજના વિદ્યાર્થી પર રહી ચૂકેલા છે અને આ સન્માન મેળવનાર એના માટે બહુ ખાસ મહત્વ બની રહ્યું છે. તો ખાસ એક નામ યાદ રાખવું ઉપેન્દ્ર ત્રિવેદીનું. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે UPSC ઉમેદવારને ટેકો આપવા માટે CM ઇન્ટરસ્પેન્ડ યોજના શરૂ કરી છે? તો મેઘાલયે શરૂ કરી છે. ખાસ કરીને UPSC આપતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય છે. સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક મહત્વપૂર્ણ વિકાસમાં મેઘાલય રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન હેતુથી એક નવી યોજના શરૂ કરી છે. UPSC પ્રારંભ પરીક્ષા પાસ કરનારને 50,000 અને જે મેન્સ પરીક્ષા પાસ કરે એને 1 લાખ રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવશે. આ કાર્યક્રમ શેર ઇન્ટરસ્પેટ યોજના કહેવામાં આવી રહ્યું છે. આનો હેતુ ખાસ કરીને આર્થિક રીતે પસાર, મહેનતુ અને પ્રભાવશાળી વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે. આ યોજના કોચિંગ, અભ્યાસ સામગ્રી, ટેસ્ટ શ્રેણી, રહેવાનો ખર્ચ વગેરે જેવો ઉપાડી શકશે વિદ્યાર્થીઓના. એટલે વિદ્યાર્થીઓને ઘણો એવો ફાયદો થશે. મેઘાલય સરકારે શરૂ કરી છે, પ્રશ્ન ત્યાંથી જ આવશે તો આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમારે ડાયરેક્ટ ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવાનું. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને તમે સબસ્ક્રાઇબ કરી શકો. બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.